જૂનાગઢમાં આવેલી બહાઉદ્દીન કોલેજ ખાતે આયોજિત આ સાયન્સ મેળામાં દેશના નામાંકિત વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહી પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલ માટે વિસ્તૃત મંથન કર્યું હતું। ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પીએમ ઉષા યોજના હેઠળ મળેલી ગ્રાન્ટના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અમદાવાદ સ્થિત ઇસરોના રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક હિરેન પી ભટ્ટ, ગુજરાતના અગ્ર મુખ્ય સંરક્ષક ડૉક્ટર એપી સિંહ તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા કોલેજના વીસી પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ રાજેશ પી ભટ્ટ દ્વારા સેમિનાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જ્યારે ઇસરોના વૈજ્ઞાનિક હિરેન પી ભટ્ટે ભારતને વિકસિત દેશ બનાવવાની દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અંગે વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। બહાઉદ્દીન કોલેજના આંગણે આજે નેશનલ કોન્ફરન્સ થવા જઈ રહી છે એ એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ। વિશ્વની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈએ છીએ કે ઋતુઓ બદલાઈ રહી છે અને દરેક માણસ સુધી ક્લાઇમેટ ચેન્જની અસર પહોંચી ગઈ છે। હિમાલયની અંદર ગલન થાય છે બરફનું અને ધ્રુવ પ્રદેશો ઉપરથી બરફ ઓગળી રહ્યો છે, રણ વિસ્તારો વધી રહ્યા છે। આ બધું રાતોરાત થયું નથી। ધેર ઇઝ અ બિગ ઇફેક્ટ ઓફ પોલ્યુશન, સાથે સાથે બીજા ઘણા બધા માનવ સર્જિત પરિબળોને કારણે આપણે આ તરફ આવી ગયા છીએ। હવે એને ધ્યાનમાં રાખીને આખા વિશ્વમાં એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સની ચર્ચા થાય છે, પણ એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સની ચર્ચા કરતી આ કોન્ફરન્સ આપણે માટે બહુ મહત્વની છે। એક સંલગ્ન ટોપિક છે કે અને વિશ્વનો સળગતો પ્રશ્ન છે। તમારે વિકાસ તો કરવાનો છે, એનર્જીની રિક્વાયરમેન્ટ ડે બાય ડે વધતી જ જાય છે અને આજે ભારતને આપણે વિકાસશીલમાંથી વિકસિત દેશ બનાવવો હોય તો કોઈ પણ દેશનો જે વિકાસ છે ને એનું માપ એ દેશની અંદર કેટલા પૈડા રોજ ફરે છે, કેટલું ટ્રાવેલિંગ થાય છે, કેટલો માલવહન થાય છે, આ બધા વિકાસના પરિમાણો ઉપર આધારિત હોય છે। જ્યારે આપણે આ વિકાસ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે એનર્જી ક્રાઇસિસ, એનર્જીની રિક્વાયરમેન્ટ આવશે એટલે ક્રાઇસિસ આવશે, એટલે પેટ્રોલ, ડીઝલ, ટ્રાન્સપોર્ટેશન, એનું કન્ઝમ્પશન, ઇલેક્ટ્રિસિટી, તમારા બધાની નીડ, જીવનશૈલી ઉપર જાય એટલે આપનું કન્ઝમ્પશન વધે પાવરનું, એટલે આ બધું એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે। देखिए, આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે હોય છે અને નેશનલ સાયન્સ ડે ઉપર આખા દેશમાં નવા સ્ટુડન્ટ્સને, ઇન્ટેલેક્ટ સાયન્ટિસ્ટને સાયન્સ પ્રત્યે એક જાગૃતિ લાવવાનું કામ કરતા હોય છે। તો આ વર્ષે બહાઉદ્દીન સાયન્સ કોલેજ, જે આપણે એક જૂનામાં જૂની સાયન્સ કોલેજ છે, એમને એક દિવસનું નેશનલ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે, જેમાં નેશનલ કોન્ફરન્સ ફોર એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ। તો આમાં જુદા જુદા તમામ વિષયોના જે સાયન્ટિસ્ટ છે એ પણ આવેલા છે, વિદ્યાર્થીઓ હશે અને 3 જુદા જુદા વિષયના કી નોટ સ્પીકરને પણ બોલાયા છે અને મારા સદભાગ્ય છે કે મને પણ બોલાવવામાં આવ્યા છે।